તમે જે તાઇવાનને પાર્સલ મોકલ્યું છે ને એમાં એમડી ડ્રગ્સ મળ્યું છે અને તમારી ધરપકડ કરવાની છે એવું કરી અને ડિજિટલ એરેસ્ટ કરનાર વ્યક્તિ પાસેથી 26 લાખ રૂપિયા પડાવનાર સાયબર ફ્રોડ કરનાર ગેંગને પકડી એમને 5 વર્ષની સજા કરવામાં આવી છે। આ ગેંગ એવી રીતે કામ કરે છે, તમને ફોન કરે છે, ડાયરેક્ટ વિડીયો કોલ હોય છે ને વિડીયો કોલની અંદર નકલી પોલીસ ઓફિસર હોય છે અથવા તો કસ્ટમ અધિકારી તરીકે એમની ઓળખ આપે છે। એક પાર્સલ મળ્યું છે અથવા આતંકવાદીનું નામ લે, એમના ડોક્યુમેન્ટનું નામ લે, ડ્રગ્સ મળ્યું છે, એમાં તમારું આધાર કાર્ડ મળ્યું છે કે તમારું એડ્રેસ છે કે તમારા ફોન નંબર છે, એવું ગમે એવું બહાનું કરી અને તમને એવી રીતે ધમકાવે અને સામે એવું ઇંગ્લિશ બોલતા હોય, એવું સરસ મજાનું હિન્દી બોલતા હોય ને એટલે આપણે ડરી જતા હોઈએ છીએ અને પછી કેવી રીતે આપણે પૈસા ટ્રાન્સફર આપી દેતા હોય છે। જૂનાગઢના યુવાન પાસેથી પણ આવી રીતે 26 લાખ રૂપિયા પડાવ્યા હતા। માટે ખાસ ધ્યાન આપો કે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી ક્યારેય વિડીયો કોલ કરીને આપણી ધરપકડ કરતા નથી। ખાસ ધ્યાન રાખવું। મોટી ઉંમરના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ બનાવે છે। તો કોઈ ડિજિટલ એરેસ્ટ નામનું કોઈ પણ કાયદો છે નહીં। તો માટે આ વિડીયો શેર કરીને બીજા લોકો સુધી પહોંચાડજો કે તમારે પણ આવો ફોન આવે તો ખાસ ધ્યાન રાખવું।